ભાઈ ધ પેલેડિયાના સેમ્પલ હાઉસમાં તારું સ્વાગત છે. થેન્ક યુ. પોડકાસ્ટ તો આપણે સરસ રહ્યો ડિસ્કશન ચાલી, પણ હાઉસ ટૂર કરાવી મારો ફરજ છે આજે, કે તું આજે મારી પ્રોપર્ટી ઉપર આવ્યો છે. ભાઈ પહેલો તો એ મારો જુનિયર છે, નંબર 1 પોડકાસ્ટર છે, બહુ સારો એનો શો ચાલે છે. અચૂકથી એની ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, બરાબર. પણ આજે સેમ્પલ હાઉસ બી મારે તને બતાવવું હતું ને, એટલે જ મેં કીધું તું પોડકાસ્ટ તું અહીંયા જ કરજે. હું તારા સ્ટુડિયો ઉપર નહીં આવું, એટલે હું સેમ્પલ હાઉસ બતાવું. તો આજે 2 સાઈઝના છે આપણે સેમ્પલ હાઉસ. ધ પેલેડી આપણા પ્રોજેક્ટનું નામ જે આપણે વાત થઈ એ રહીએ. 2 સાઈઝ મેં આમાં ડિઝાઇન કરી છે, 509 વાર 654 વાર. 852 વારના પેન્ટ હાઉસ છે, ટેરેસ અલગ છે, પણ અત્યારે હાલ પેન્ટ હાઉસ મારા સોલ્ડ આઉટ થઈ ગયા છે. એટલે 2 સાઈઝ આપણે આને કરી છે હાઇલાઇટ એરિયે, 509 654 વાર. હાલ જે તું સેમ્પલ હાઉસની હું ટૂર કરાવું છું ને 509 વારની છે. અને આમાં આપણે બંગલા જેવી ફિલિંગ આપી છે, સેલિબ્રિટી લાઈફસ્ટાઈલ, અને હાઈટ નો એક્સપિરિયન્સ કરવા માટે તું હાઈટ જો ખાલી. રાઈટ, મેં આટલી હાઈટ નહીં જોઈ ક્યાં ગાંધીનગરમાં. હાઈટ ની મજા શું છે કે એક તો મોટી સાઈઝના અપાર્ટમેન્ટ હોય તો હાઈટ પહેલો ક્વેશ્ચન આવે કે તમે હાઈટ શું આપો છો. એટલે આપણે 500 વાર એટલે બંગલા સાઈઝના છે, બંગલો અને ફ્લોર. તમે એવું કહી શકો કે આ અપાર્ટમેન્ટ તમે બંગલો છે, દરવાજા વાંખી દો તો ખબર ના પડે કે બંગલો છે કે ફ્લેટ છે. એટલે આપણે હાઈટ એ રીતે આપી છે. તો આજે પહેલા તને એક બહુ મસ્ત વસ્તુ બતાવું કે જે અમે ઇમ્પ્લિમેન્ટ આના અંદર કરી છે. એક તો પહેલા તને બતાવું હાઈટ નો એક્સપિરિયન્સ અહીંયાથી જ. આ જો 10 ફૂટનો દરવાજો. આપણે બધા કસ્ટમરને આ 10 ફૂટનો આપણે ડોર આપીશું, વિનિયરમાં આપીશું. અહીંયા સ્માર્ટ લોક આવશે. અત્યારે મેં અહીંયા સેફ્ટી ડોર ઉપર માર્યું છે, અહીંયા આવશે. આ 10 ફૂટનો દરવાજો એટલે હાઈટનો તમને એક આઈડિયા આવે. અને આપણા પ્રોજેક્ટની મેઇન હાઇલાઇટ શું છે આશીષ જોયા? આ આપણું ફોયર ગાંધીનગર ખાતે સૌથી મોટી સાઈઝનું આપણું ફોયર છે. 35 બાય 40 નું ફોયર છે. તમે 50 માળનું ફંક્શન તમે આ ફોયરમાં કરી શકો. અને એની મજા શું છે તમે જુઓ, ત્યાં એક સર્વિસ લિફ્ટ આવશે. આ 654 વારનો ફ્લેટ છે, એની પર્સનલ લિફ્ટ છે, એનો સર્વન્ટ રૂમ છે. આ 509 વારનો ફ્લેટ છે, એની પર્સનલ લિફ્ટ છે, અને એનો મેઇન ડોર છે, એનો સર્વન્ટ રૂમ છે. અને આ તમે બાઉન્ડ્રી જોઈ છે ને આશીષ, એ તમે પોતાનું પર્સનલ ફોર. આપણે બંગલામાં આંગણું કેવું કહેતા, એવું સમજી લે આવતું ફ્લેટનું આંગણું જાય. ફ્લેટમાં આંગણું અને આંગણું પર્સનલ લિફ્ટ, બધાને પર્સનલ ફોર, પર્સનલ લિફ્ટ. એનું ઘર છે તો એની લિફ્ટમાં અલગ આવવાનું, બાજુવાળો એનામાં અલગ આવે. અને આ તમે ડિઝાઇન કરી શકો, વરંડા બનાવી શકો, નાની જાળી કરીને કવર કરી શકો. અને આ તે જોયું 2 દરવાજા. આ શાના માટે? સર્વન્ટ રૂમ. આજે તમે કામવાળો હોય, રસોઈયો હોય, બહારગામ ગયા છો, સર્વન્ટ બહારથી આવે, બહારથી જતો રહે, અને ઘરમાં કોઈ એન્ટ્રી નહીં. એટલે સર્વન્ટની આખી એન્ટ્રી અલગ છે એ રીએ. એટલે આ આપણું પર્સનલ ફોયર 509 વારનો પ્રોજેક્ટ. બીજું તમે જોયું, દરવાજો ખોલ્યા પછી સીધી અહીંયા દિવાલ, વેસ્ટિબ્યુલ. હવે ઘણા ફ્લેટોમાં કેવું છે, સીધું હામાં જાળી દેખાતી હોય, એ રીતે. તો આપણે આવા અંદર શું ડિઝાઇન કર્યું કે બધા ઘરના પ્રાઇવસી મળે, કોઈ એકબીજાને ફ્લેટ જોઈ ના શકે. એટલે એ તમને પ્રાઇવસી અહીંયા તમને ફૂલ મળી રહેશે એરિયે. અને અહીંયાથી તું જોઈ શકે છે આપણું લિવિંગ પ્લસ ડાઇનિંગ. આપણે 25 ફૂટ આપણે આમ બનાવ્યું છે, 17.5 ફૂટની આપણી પહોળાઈ છે. અને આની મજા શું, આ પીઓપી કર્યા પછી આટલી હાઈટ તને મળે. અચ્છા, પીઓપી થયા પછી બી? પીઓપી કર્યા પછી આપણે 12 ફીટની ક્લિયર હાઈટ આપણે આપી છે આના અંદર. બીજું અહીંયા પૂજા યુનિટ છે આપણું. તમે અહીંયા પૂજા યુનિટ બનાવી શકો, પડદાથી કરીને જે રીતે કરવું એ રીતે ડિઝાઇન તમે કરી શકો છો. એટલે પૂજા માટે ડેડિકેટ સ્પેસ. હવે અત્યારે ઘરમાં શું થાય છે કે 2-3 BHK માં પૂજાનો સ્પેસ નથી હોતો. એ રહ્યા પૂજાનો સ્પેસ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. ઘરમાં પૂજાની જગ્યા ના હોય ત્યાં સુધી ઘર પૂરું ના લાગે. એટલે આ ડેડિકેટ આપણે પૂજાની સ્પેસ આપણે આપેલી છે. રાઈટ. અચ્છા, આ તમે વાસ્તુ પ્રમાણે કઈ આનામાં સ્પેશિયલ છે? આપણે બધા દરવાજા ઈસ્ટ વેસ્ટ વાળા છે. ગાંધીનગર તમે જોશો, મારો જે આ પ્રોજેક્ટ છે, આ બાજુથી સૂર્ય ઉગે છે, આ બાજુથી હાથમાં છે, ઈશાન ખૂણામાં આવેલું આપણું આ મંદિર છે. તમે પછી કેવું છે કે ભાઈ પ્રેક્ટિકલી ઇન્ટિરિયરમાં તમે ચેન્જ કરી શકો છો. તમને એવું છે કે તમારે અહીંયા ટીવી યુનિટ બનાવવું છે તો તમે મંદિરની દિશા ત્યાં કરી શકો છો. તમે કોઈક એવું છે કે ભાઈ મારા ઓપનમાં મંદિર નથી રાખવું તો તમે બેડરૂમના અંદર બી લઈ શકો. પણ મંદિરમાં કેવું હોય કે ભાઈ બાથરૂમ ની દિવાલ આવતી ના હોય, એ તમે થોડું ધ્યાનમાં તમારે રાખવું પડે. બરાબર. એટલે આ આપણો લિવિંગ રૂમ આપણો થઈ જાય છે. આ તમારું ડાઇનિંગ થઈ જાય છે. મેં ડાઇનિંગ તમે જો 10 નું બનાવ્યું છે. અત્યારે 6 ખુરશી મૂકી છે સેમ્પલ હાઉસમાં બગડે ના એટલે. પણ 10 નું કેમ બનાવ્યું છે કે આ ફ્લેટના અંદર તમારું 10 જણનું ફેમિલી હોય ને તો એ તમે બધા એક ટેબલ ઉપર બેસીને તમે જમી શકો. બાકી નાના ફ્લેટોમાં ના જમી શકો. એ તો છે. મેઇન રૂમમાં બેસીને આપણું કિચન છે જે
ફ્લેટનું જે મેઇન કહેવાય, આજે ઘરે આપણે નહીં કહેતા કે ઘરે આપણે રહેવાનું આપણા મમ્મીને, આપણા વાઈફને, આપણા દાદીને, આપણે તો બહાર નીકળી જતા હોય, તો લેડીઝને મનપસંદ આપણે જે આમાં થોડું આપણે ધ્યાન રાખ્યું છે એલ શેપનું કિચન. અત્યારે એલ શેપના કિચન અને સેપરેટ કિચન મળતા નથી એરિયા. એલ શેપનું કિચન છે, એનો આખો એરિયા સેપરેટ છે તમારો એરિયો. તમે આ રીતે ઇન્ટિરિયર કરી શકો છો, આ રીતે સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકો છો. અહીંયા વોશ બેસિંગની સ્પેસ આપી છે. અને આપણા પ્રોજેક્ટની મેઇન હાઇલાઇટ શું છે ખબર છે તમને? આવી જાય બતાવું તને એરિયે. અહીંયા એક આપણું વોશયાર્ડ આવશે. લેડીઝને ઊભા ઊભા કામ કરવું હોય તો આ વોશયાર્ડ આપણે આપ્યું છે. વોશિંગ મશીનનો અલગ પોઈન્ટ આપ્યો છે. અને આ આવશે સર્વન્ટ રૂમ. સર્વન્ટ માટે, હા, સર્વન્ટ આરામથી 2 જણ સુઈ શકે છે. તમે એક્સ્ટ્રા સ્ટોરેજ બનાવી શકો, ગાટલાનું કબાટ બનાવી શકો, જે કરવું એ કરી શકો. સર્વન્ટનું આપણે બાથરૂમ બી આપ્યું છે. સર્વન્ટનું બાથરૂમ આખું અલગ આપ્યું છે. અને મજાની વસ્તુ શું છે કે આપણે તો પેલા આઈટી બેકગ્રાઉન્ડ વાળા હતા. મારા ત્યાં અહીંયા કસ્ટમર હતા, એ લોકો અહીંયા વર્ક ફ્રોમ હોમની ઓફિસ બનાવી છે. મસ્ત ઓપ્શન છે. તમે આજે સર્વન્ટ ના રાખવો હોય, અહીંયાથી તમે બંધ કરી દો તો તમે આજે તમારું છોકરાનો સ્ટડી રૂમ, વર્ક ફ્રોમ હોમની ઓફિસ, તમે આ રૂમને યુટિલાઇઝ તમારે જે રીતે કરવું હોય ને એ તમે કરી શકો છો. અને બહુ સરપ્રાઇઝલી વસ્તુ બતાવું, હજુ મેં તને કીધી નથી એરીએ, કે ગાંધીનગર ખાતે સૌથી મોટી સાઇઝનો માસ્ટર બેડરૂમ 23 ફૂટનો અમે ડિઝાઇન કર્યો છે. શું વાત કરો! 23 ફૂટનો માસ્ટર બેડરૂમ ફ્લેટની અંદર અમે ડિઝાઇન કર્યો છે. તું સેક્ટરમાં 600-700 વાળના બંગલા હોય ને, એમાં પહેલે માળ હોય, નીચે ના હોય, ઉપર હોય. એ 23 ફૂટનો માસ્ટર બેડરૂમ તને બતાવું. આપણે 23 ફૂટનો માસ્ટર બેડરૂમ ડિઝાઇન કર્યો છે અને તને મજા આવશે, જોઈને આનંદ થશે. તું ખાલી સાઇઝ જો. ગાંધીનગર ખાતે ફ્લેટના અંદર સૌથી મોટી સાઇઝનો માસ્ટર બેડરૂમ તું જોઈ શકે છે. અને આ માસ્ટર બેડરૂમની મજા શું છે? એક તો 6.5 x 6 બેડ છે, તો બી આ રૂમ નાનો લાગે છે. એક્ઝેક્ટલી, મને એમ લાગે આટલો મોટો રૂમ ને બેડ નાનો. પણ આની મજા શું હોય? આજે ઘણી અમે સર્વે શું કર્યો કે આજે સ્ટોરેજની તકલીફ પડે છે લેડીઝને. એ છે બરાબર. તમે હોલમાં તો માળિયા ના કરી શકો. સ્ટોરેજ તો તમારે શું કહે, બેડના અંદર અથવા કે ભાઈ બેડરૂમના અંદર કરવા પડે. તો આમાં અમે કેમ 23 ફૂટ આપ્યું કે તમે બાળક સાથે, આજે ગોળીઓ મૂકવાની જગ્યા નહીં હોતી બેડના અંદર, તો હજુ તમે બાળકનો એક બેડ ત્યાં બનાવી શકો, એક અલગથી ગોળીઓ મૂકી શકો, આટલી જગ્યા જઈ શકો. અને એક બીજું, તમે આ આદિની ચેનલ ફોલો કરજો, તમને આવો ફ્લેટ જોવા જ નહીં મળે. કેમ કે આ 23 ફૂટમાં તમે જુઓ, વોર્ડરોબ અને ડ્રેસિંગ ક્યાંય નથી. એની મજા બતાવું તમને. આવો, આ દેખાય છે તમને ક્યાંય? જો વોર્ડરોબ અને ડ્રેસિંગનો આખો રૂમ જ અલગ મેં આપ્યો છે. તમને બહુ ઓછી જગ્યા જોવા મળશે. તમને બોમ્બેના અપાર્ટમેન્ટ હશે ને, મુંબઈના, એ રીતની તમને રહેશે. આ 10 ફૂટનું આપણે આખું બાથરૂમ આપ્યું છે અને આખું વોકિંગ ક્લોસેટ વોર્ડરોબનો આખો રૂમ જ અલગ આપ્યો છે. ઉપર તમે એક્સ્ટ્રા સ્ટોરેજ તમે કરી શકો છો. આ વોર્ડરોબ છે, તો આજે તૈયાર થઈને આવવાનું અને પછી જ બહાર આવવાનું. એટલે તમારે સ્ટોરેજની તકલીફ અહીંયા આ ફ્લેટના અંદર તમને નહીં પડે. બેસ્ટ. અને મોસ્ટલી એ જ છે અત્યારના જે છે સ્કીમ, એમાં માળિયા જ ગાયબ છે. જગ્યા જ નથી. માળિયા કરવા જરૂરી કેમ છે? આમ હવે ઇંગ્લિશમાં સ્ટોરેજ થઈ ગયો છે શબ્દ, પણ માળિયા એ માળિયા. તમારે કઈ બી સામાન હોય, બેગ હોય, લગ્નના જૂના આપણા વાસણ હોય કે સામાન હોય, તમે માળિયું તો જુઓ. તો એ તમે મારા ફ્લેટમાં તમારે જેટલા માળિયા બનાવે એટલા બનાવી શકશો. બીજું, આ રૂમ વાળાને બીજી અમે લક્ઝરી શું આપી કે 23 ફૂટનો માસ્ટર બેડરૂમ તો ખરી જ, વોકિંગ ક્લોસેટનો રૂમ અલગ છે, તો એના અટેચ બાલ્કની આપી છે. હવે બીજી બાલ્કની તો હવે અત્યારે બંધ જ થઈ ગઈ છે જગ્યાએ. બીજી બાલ્કની આપી છે. આ તમને પ્રોપર સિટિંગ બાલ્કની મળશે. 6 થી 7 જણ સિટિંગ કરી શકે એવી આ માસ્ટર બેડરૂમની પર્સનલ બાલ્કની છે. આપણે હજુ હોલની બાલ્કની તો હું તને બતાવવાનું બાકી છે. હજી બીજી છે? બીજી એ બાલ્કની છે હજુ. ઓહો, એ હોલની અલગ છે, આ ખાલી માસ્ટર બેડરૂમની અલગ છે. અને આનો મેઇન કોન્સેપ્ટ એમ હતો અમારો કે તમે ઘરમાં જાજા મહેમાન આવ્યા હોય, વડીલો બેઠા રહે, છોકરાઓને કંઈક અલગ બેસવું છે ફ્લેટના અંદર જ. આપણે નહીં ઘરમાં કે ભાઈ જાઓ તમે નીચે રમો, પણ અલગ બેસવું હોય તો આ બીજી બાલ્કની તમે ઉપયોગ કરી શકો છો તમે. એટલે બીજી બાલ્કની આપણે એ આપી છે. હોલની બાલ્કની તો આપણે જોવાની બાકી છે. હવે આજે બીજો બેડરૂમ લઈ જઈશ. એની સાઈઝ છે 20 બાય 14ની, અને એ બી બંગલા સાઈઝનો જ આપણે માસ્ટર બેડરૂમ આપ્યો છે. અને તું સાઈઝ તું જોઈ શકે છે. અને સૌથી બહુ મસ્ત શું છે કે તમારા કેમેરામેનને બતાવું કે અહીંયાથી ખાલી આ વોર્ડરોબની હાઈટ બતાવ. તું ત્યાં જઈને ઉભો રહે ભાઈ. જો વોર્ડરોબની હાઈટ જુઓ, મારી હાઈટ જુઓ ના, જુઓ વોર્ડરોબની હાઈટ તમે જુઓ. નોર્મલ અપાર્ટમેન્ટમાં જે 9 ફૂટ હાઈટ હોય ને એનાથી વધારે તો આપણે વોર્ડરોબ બનાવ્યા છે હાઈટ વાળા. એ જુઓ ભાઈ. એટલે આજે તમને ઇન્ટિરિયર કરવાની મજા આવશે. 12 ફીટ હાઈટ છે,
ડિઝાઇનમાં બી તમને કરવાની મજા આવશે, તમારા આર્કિટેક્ટને પ્લાનિંગ કરવાની મજા આવશે. અને આમાં બી 6x6 નો બેડ છે એ રહ્યો. અને બીજી મજાની વસ્તુ શું છે ખબર, એટલો સામાન તને ઓછો પડે ને તો આ રૂમના અંદર બી વોકિંગ ક્લોસેટ નો રૂમ આપે છે. જો શું વાત, એના અંદર બી વોકિંગ ક્લોસેટ વોર્ડરોબ નો આખો રૂમ મળશે તમને. એમાં બી ડ્રેસિંગ મળશે, અટેચ ટોયલેટ મળશે. અને આ ફ્લેટની મેઇન યુએસપી તને કહું, હજુ તો કહેવાની રહી જ ગઈ. 4 બેડરૂમ નો ફ્લેટ છે ને આપણો, 4 માં અમે અટેચ આપ્યા. 4 માસ્ટર બેડરૂમ, કોઈ કોમન પેલું એ જ નહીં કે ગેસ્ટ બેડરૂમ કોઈ નહીં. અને ઇવન સાઈઝ મોટી છે, બધા બાથરૂમ ની સાઈઝ ઓછામાં ઓછી 8 ફૂટ, 8 ફૂટ થી નાના કોઈ નથી બાથરૂમ. એટલે બધા 4 ના અટેચ વોશરૂમ મળશે. ઇવન સર્વન્ટ નું 5મું. અચ્છા, સર્વન્ટ નું બી હતું. હા, તારા ઘેર તું પસંદ કર, 10-15 મહેમાન ને અહીંયા રહેવા બોલાય તો સંડાસ બાથરૂમની તકલીફ નહીં પડે. બરાબર, સવારે લાઈન નહીં લાગે. હા, લાઈન નહીં લાગે. હા, મારા ફ્લેટમાં નહીં લાગે. તું મહેમાનોને ભરપૂર બોલો, બધી જગ્યાએ તું ગાટલા પાથરીને સુવાડી શકે એવડો મોટો ફ્લેટ છે આપણો. બીજો બેડરૂમ એ આવશે. ત્રીજો આપણો ચિલ્ડ્રન બેડરૂમ છે. આ બાળકોનો મનપસંદ રૂમ છે આપણો. બાળકોને મજા આવે એવો ડિઝાઇન કર્યો છે આપણે. આમાં એવી રીતે ડિઝાઇન કર્યો છે, કોન્સેપ્ટ એવો હતો કે ગર્લ્સ બોયઝ નો અલગ બેડ બનાવ્યો છે આપણે. 2 બાળક હોય તો આ રીતે અલગ બેડ બનાવી શકો છો. એને સ્ટડી માટેનું બનાવ્યું છે. ક્લાઉડ થીમ વાળી પીઓપી બનાવી છે, તમે ઉપર જોઈ શકો. આખો ક્લાઉડ જોડ, છોકરાઓને થોડું મજા આવે, થોડું હેપનિંગ લાગે એ રહ્યું. અને અહીંયા જો આ સ્પેસ મેં ખુલ્લી આપી. બાળકો સ્કૂલ થી આવ્યા તો એમને બેગ્સ મૂકવી હોય તો બેગ્સ મૂકવાનું અલગ છે, એને રમકડા મૂકવાનું અલગ મેં બનાવ્યું છે. સ્ટેશનરી રમકડા, અહીંયા બુક્સ મૂકવાનું બનાવ્યું છે. બુક્સ મૂકવાનું આ સ્ટડીનું છે. જો બાળકને સ્ટડી કરવું હોય તો શાંતિથી બેસીને એનો આખો સ્ટડીનો આખો પેસેજ આપ્યો છે. એટલે થોડું છોકરાઓને મજા આવે એ ધ્યાનમાં રાખીને આપણે રૂમ ડિઝાઇન કર્યો છે. અને એનું બાથરૂમ બી તમે જોઈ શકો છો, મોટી સાઈઝનું છે. તો એ બતાવો, એનો સાઈઝ બી મોટી છે. આપણા જેટલા બી આ બધા મટીરિયલ છે, તમે નળ પકડો કે કઈ બી, એમાં મને બધું પ્રીમિયમ લાગે. એટલે તમે એમાં શું કહી ડિટેલ રિસર્ચ કરી? હા, એટલે વસ્તુ કેવી છે કે આપણે 4 BHK અપાર્ટમેન્ટ છે. આજે 4 BHK એક્સક્લુઝિવ અપાર્ટમેન્ટ કોઈ યુઝર બાય કરતું હોય, આજે કોઈ કસ્ટમર બાય કરતું હોય તો એની પહેલી રિક્વાયરમેન્ટ શું હોય કે ભાઈ મને જે વસ્તુ છે એ બધી સારી કંપનીની મળે. તો આપણે આમાં બહુ ધ્યાન આપ્યું છે. આપણે જે ટાઇલ્સ જે દેખાય છે તને એ આપણે કજારિયા અને એક્ઝારો કંપનીની યુઝ કરી છે, જે બંગલોઝમાં યુઝ થાય છે. એ આપણે અપાર્ટમેન્ટના અંદર લાયા છીએ. બીજું, બાથરૂમ સેનેટરી હેન્સગ્રોય વિટ્રા કંપનીને લાયા છીએ. તો તમે જોઈ શકો અહીંયા બી મેં જે આ સિંક છે ને, અહીંયા ગરમ પાણીનું પ્રોવિઝન આપ્યું છે. અચ્છા, અહીંયા બી લેડીઝને કામ કરવું હોય તો અહીંયા રસોડાના અંદર ગરમ પાણીનું આવશે. બીજું, બાથરૂમ સેનેટરી હેન્સગ્રોય વિટ્રા, તમે અહીંયા જુઓ, આ લખ્યું છે, જો જર્મન બ્રાન્ડ છે, હેન્સગ્રોય વિટ્રા. બીજું, જે આપણે લિફ્ટ છે, આ અપાર્ટમેન્ટના અંદર આપણે લિફ્ટ યુઝ કરવાના છીએ, આપણે કોની કંપનીની યુઝ કરવાના છીએ. ઓકે, એ રહ્યું. એટલે જે પ્રીમિયમ કમર્શિયલ ગિફ્ટ સિટી મોટા ટાવરમાં યુઝ થાય. એટલે ઘણી બધી વસ્તુ કેવું મટીરિયલમાં અને વસ્તુમાં ધ્યાન રાખવું પડે, કેમ કે લેવિશ અપાર્ટમેન્ટ છે. અફોર્ડેબલ સેગમેન્ટની વાત અલગ છે કે ભાઈ આજે તમે 2-3 BHK હોય, નીચે કમર્શિયલ હોય, આપણે પ્યોર રેસિડન્ટ છે. અહીંયા કોઈ નીચે દુકાનો નથી મળવાની. અને સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે 6200 વાળો આપણો લેન્ડ સાઈઝ, એમાં ખાલી 70 જ ફ્લેટ. ઓકે, ખાલી 70 ફેમિલી. ઓકે, એટલે આ સોસાયટીમાં બહુ વસ્તી તમારે થવાની નહીં, એટલે રહેવાની બહુ મજા આવે. સો મોસ્ટલી જે NRIs લોકો હોય છે કે જેને પાછું આવીને અહીંયા સેટ કરો, એના માટે તો બેસ્ટ. રહેવા માટે બહુ સરસ જગ્યા છે. મારા ત્યાં અહીંયા જેટલા ફ્લેટ વેચ્યા છે એમાં કોઈ ઇન્વેસ્ટર નથી, રહેવાસી છે. જેને કેમ કે આ મકાન જ અમે રહેવા માટે બનાવ્યું છે, આ ઇન્વેસ્ટ માટે નથી. ઇન્વેસ્ટ તો છે જ, તમારો ગ્રોથ તો અહીંયા થવાનો જ છે. તમે અહીંયા ઇન્વેસ્ટ કરેલું છે, એક ઇન્વેસ્ટ તો કહેવાય તમારે, પણ રહેવું હોય તો એના માટે સરસ છે. એ રહ્યું. બાકી તમે તમારે જે રીતે આનું પ્લાનિંગ કરવું તમે કરાવી શકો. 3 તમારા ફેમિલી રૂમ આવી ગયા, આ તમારું ડાઇનિંગ, આ તમારો લિવિંગ રૂમ, કિચન આપણે જોયું. હવે આની મેઇન બાલ્કની આપણે બતાવું તમને. અચ્છા, મેઇન બાલ્કની 25 ફૂટની આપણી મેઇન બાલ્કની છે. તું અહીંયા જો, તમારે સવારે ઉઠીને ચાલવું હોય ને તો તમે ચાલી શકો, એવડી મોટી બાલ્કની છે. અને તમે આ ઝૂલા જુઓ, આપણા બેસીએ આજે ઘરમાં, આજે કેવું 5 ફૂટના ઝૂલા તો હવે ક્યાંય જોવા નહીં મળતા, 5-6 ફૂટના. પણ અમે આ બાલ્કનીનો કોન્સેપ્ટ કેમ મોટો લાવ્યા છીએ, આટલો સ્ક્વેર 12x10 નો છે કે તમે ઘરની અંદર 5 ફૂટનો ઝૂલો મૂકવો હોય ને તો આ ફ્લેટના અંદર તમે મૂકી શકશો. જનરલી કેવું 2 સીટર હોય, 2 સીટર હોય, એટલે મોટો ઝૂલો પબ્લિકને શોખ હોય નહીં રાખી શકતા. અને હવે ફ્લેટમાં તો ઝૂલા સિસ્ટમ ઓછી જ થઈ ગઈ છે. પહેલા ગામડામાં મકાન બંગલા હોય તો તમે બહાર ઝૂલો રાખી શકો,
ફ્લેટમાં બહુ ઓછી જગ્યા મળે છે કે ઝૂલા રાખવાની, સ્પેસ જ નથી હોતી કઈ થી. પણ આમાં મેં ધ્યાન રાખ્યું એવું નથી, અમે બી અફોર્ડેબલ સેગમેન્ટ બનાવેલા છે, 2-3 BHK બનાવેલા છે, પણ જ્યારે લક્ઝરી સેગમેન્ટની વાત આવે, જ્યારે આ સેગમેન્ટની વાત આવે 12 ફીટની હાઈટ ને 500 ઉપરના ફ્લેટ, ત્યારે આ બધી વસ્તુનું કન્સિડરેશન થાય છે, બધી વસ્તુ જોવામાં આવે છે. અને આજે ઘરાક બી અમારા પાસે માંગે છે કે ભાઈ તમે આ વસ્તુ કેમ નથી આપી, તો એ બધું ધ્યાનમાં રાખવું પડે છે કે ભાઈ પબ્લિકને હાલની તારીખમાં શું જરૂરિયાત છે. સાચી વાત. તો એ બધી થોડી તમારે સ્ટડી કરવી પડે. તો 3 રૂમ આપણે જોયા, આ બાલ્કની જોયા. હવે હું તને ગેસ્ટ બેડરૂમ બતાવી દઉં, આપણો 4થો બેડરૂમ તને બતાવી દઉં. અને આપણે 3ની સાઈઝની વાત કરું તો 23 ફૂટ, 20 ફૂટ ને 17 ફૂટ તો ખરી. ઓકે. આપણો ગેસ્ટ બેડરૂમ બી 15.5x11 નો છે. જો ગેસ્ટ બેડરૂમ બી 15.5x11 નો છે. જે નોર્મલ 3 BHK અપાર્ટમેન્ટમાં હોય ને એ સાઈઝનો આપણો ગેસ્ટ બેડરૂમ છે. અહીંયા બી તું વોર્ડરોબની હાઈટ જો, રાઈટ, અહીંયા બી આપણે મોટા આપ્યા છે વોર્ડરોબની હાઈટ. મતલબ મહેમાન આવે તો પહેલે બહાર જે ઊંઘવા મળતું તે નહીં, પણ પ્રીમિયમ સર્વિસ મળવાની. હા, એને બી મજા આવવાની છે તમારે એવું હોય. અને મેં ના કીધું આ એનો એડવાન્ટેજ થયું, એનો ટોયલેટ છે ગેસ્ટનું. આનો એડવાન્ટેજ શું છે મેન, કે આજે તમારું ફેમિલી 8 મેમ્બરનું હોય, તમારું ફેમિલી 8 મેમ્બરનું છે, તો એ તમે બધાને એક રૂમ આપી શકો છો. જનરલી ફ્લેટમાં કેવું હોય છે, નાનું ફેમિલી હોય, મોટું થાય ને એટલે પછી બીજો ફ્લેટ લેવો પડે, કેમ કે છેલ્લા બેડરૂમમાં અટેચ વોશરૂમ ના હોય, જનરલ હોય. સાચી વાત. તમે મેં બધાને અટેચ આપ્યા, ઇવન સર્વન્ટનું 5મું. એટલે તારી ફેમિલી 8 મેમ્બરની થઈ જાય ને તો એ બધાને એક રૂમ આપી શકે, 2 જણને સુવા માટે. સાચી વાત. એટલે આ ફ્લેટ હજુ આવનારા 15-20 વર્ષ સુધી નાનો ના પડે. એટલે એ બધું થોડું ધ્યાનમાં આપણે રાખ્યું છે, નહીં તો એક કોમન અમે છોડી દઈએ તો પાછી આગળ જઈને એને તકલીફ થાય. સાચી વાત. પણ મહેમાન આવે છે તો અડધી પેટ શું થાય, સુવો ત્યાં એને નાવા ધોવા બીજા બાથરૂમમાં જવું પડે. એ બધા ઇસ્યુ તમારે એ ના થાય. બાકી આપણો પ્રોજેક્ટ છે. પજેશનની વાત કરું તો જ્યારે વિડીયો ક્યારે અપલોડ થશે નહીં ખબર, પણ આજે તમને ખબર છે 26 જાન્યુઆરીના બીજો દિવસ છે 27 જાન્યુઆરી. આજથી લઈને 6 મહિના પછી મારું પજેશન છે. એટલે વ્યુઅર વિડીયો ગમે ત્યારે મૂકે, પણ આજે 27 જાન્યુઆરી છે, આજથી લઈને 6 મહિનાની ગણતરી રાખજો. કારણ કે વિડીયો હું બોલી કાઢું 6 મહિના તમે મારી જોડે આવો કે હજુ વાર છે, એ ના થાય આશીષ. ના એવું તો નહીં. લોકેશન બી કહી દો. લોકેશન આપણે બહુ સરસ મજાનું છે કે આપણે સરગાસણ જે એરિયા કહેવાય, ડી માર્ટ અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સ છે. ઠાકર ફાર્મ પામ રોડ આપણે આ કહેવાય છે. સ્વાગત હોલિડે મોલ છે, ગાંધીનગરનો પહેલો જે મોલ જે બન્યો ત્યાંથી આપણે વોકિંગ ડિસ્ટન્સ છે. SJ હાઈવે વોકિંગ ડિસ્ટન્સ છે. રાઈટ સાઈડ કુડાસણ છે. 4 રસ્તાની સ્કીમ છે, એટલે પાછળ અડાલજ જાય છે. એટલે આપણે 2 રોડ કોર્નર વાળો પ્રોજેક્ટ છે. એટલે તમને હું બતાવું ને મોટું ખાલી જે આપણા આ બ્રોશરમાં મોટા, તો એ યુઝરને આઈડિયા આવી જશે કે ભાઈ આ રીતે 2 રોડ કોર્નર છે. આ 24 મીટરનો રોડ છે અને 18 મીટરનો રોડ છે. 2 રોડ કોર્નરનો પ્લોટ છે. આ 18 મીટરથી છે. બીજું મેં એન્ટ્રી એક્ઝિટ બી 3 આપી છે. વોકિંગ એન્ટ્રી અલગ, બેઝમેન્ટમાં જવાનું અલગ, નીકળવાનું અલગ. એટલે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નો વ્હીકલ ઝોન છે. ગ્રાઉન્ડ ફ્લોર પર બધી એમ્યુનિટી. એટલે આજે પેલું સોસાયટીમાં નહીં થતું કે બેઠા હોય ઘડીકમાં એક્ટિવા વાળા લઈને આયા, એક્સિડન્ટ બી ઘણી વાર, એટલે એ બી કોઈ પ્રોબ્લેમ થયો તો આપણે અહીંયા ગાંધીનગરમાં કિસ્સો. તો આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નો વ્હીકલ ઝોન આવશે. ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈ પાર્કિંગ નહીં આવે, બધું પાર્કિંગ બેઝમેન્ટમાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 45 થી વધારે એમ્યુનિટી આપી છે. એટલે છોકરાઓને મોજ આવી જાય, દાદા દાદીને મજા આવે, નાનો મોટો પ્રસંગ કરવો મજા આવે. અને જીવન જરૂરિયાત આપણે એમ્યુનિટીઝ આપી છે તો તમને વાપરવાની મજા આવે. અને આપણે 2 ટાવરનો જ આપણો પ્રોજેક્ટ છે. A ટાવર, B ટાવર, 70 જ યુનિટ. સેમ્પલ હાઉસ મેં બતાવી દીધું છે. પ્લાનિંગ એવું હશે, તમારામાં કોઈ કોમેન્ટ DM આવે તો હું વોટ્સઅપ કરી આપીશ. વધારે માહિતી માટે તમે ઓફિસ આવી શકો છો. રૂબરૂ માહિતી લો તો વધારે મજા આવશે. એક વખત તમે લાઈવ તમે જુઓ તો વધારે તમને આનંદ થશે. ખરેખર એકવાર તો વિઝિટ કરવા જેવું છે. બીજા કઈ ટુરિઝમ પ્લેસ પર જાઓ કે ના જાઓ, આપની પ્રોપર્ટી જોવા જેવી છે. લક્ઝરી છે, તમને મજા, દુબઈ જેવી ફિલિંગ આવી જશે. દુબઈ જેવી ખરી. અને એનાથી વધારે વિશેષ શું છે કે ભાઈ રહેવાની મજા. આજે માણસ જ્યારે અપગ્રેડ થાય છે, પહેલું મકાન લે છે, તો એ પહેલા એ જોવે છે કે આપણે રહેવાની જગ્યા કેવી છે. તો બહુ સરસ જગ્યા છે. સરગાસણ બહુ પ્રાઇમ લોકેશન છે, કુડાસણ નજીક છે. બીજું આપણા 4 ઇન્ટરનેશનલ સ્કૂલ, આપણી સ્કીમથી 4 ઇન્ટરનેશનલ સ્કૂલ નિયર બાય છે. કામેશ્વર, વેદ, અચીવર, ઇન્ફોસિટી. અત્યારે નવી પાછળ એક સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ આવી રહી છે 5, પોદર નજીક છે.
ઓકે. હજુ વધારે તમારે હાયર એજ્યુકેશન કરાવવું હોય, કેમ્બ્રિજ કરાવવું હોય, ડિવાઇન ચાઇલ્ડ, જમનાબાઈ DPS એ 5 કિલોમીટરના રેડિયન્સ છે. ત્રીજું ગાંધીનગર ડોક્ટર હાઉસ એ અહીંયાથી 300 મીટર છે, રાઈટ. એટલે તમે ચાલીને જઈ શકો. ત્રીજું હેપનિંગ, અડધી રાત્રે પિક્ચર જોવું છે, એન્ટરટેનમેન્ટ, શોપિંગ કરવું, સ્વાગત હોલિડે મોલ 800 મીટર છે. ચોથું ફૂડ કોર્ટ કેપિટા, જે ગાંધીનગરનું પહેલું ફૂડ કોર્ટ છે એ અહીંયાથી 800 મીટર છે. રાઈટ. ડી માર્ટ, ક્રોમા, પેન્ટાલનો, ઝુડિયો, કલ્યાણ, જેલમ, પટ્ટી, વડાપાવ, તમારે જેટલું એન્ટરટેનમેન્ટ, ગ્રોસરી લેવી હોય તો એ વોકિંગ ડિસ્ટન્સ છે. બધું એટલે આ એક આઈડલ લોકેશન કેમ થાય છે રહેવા માટે કે એક વિકસિત એરિયા છે. સાચી વાત. એટલે અડધી રાત્રે બી તમે અહીંયા 11 વાગે બી તમે હાથ લોબો કરીને ઉભા રાખશો ને કોઈ વ્હીકલ વાળાને તો અહીંયા તમને વ્હીકલ મળશે. લાઈવ એરિયા છે એટલે રહેવાની મજા આવશે. સાચી વાત, સાચી વાત. એટલે સ્પેસ બી અને લક્ઝરી લાઈફ બી અહીંયા જ પોસિબલ છે, હું તો એવું જ માનું છું. મજા આવશે રહેવાની. અને થેન્ક યુ સો મચ આશીષ, બહુ મજા આવી ગઈ આજે વાત કરવાની. મજા આવી. તમે આ જે બતાવ્યું છે તમારી સ્પેસ મેનેજમેન્ટ ને જે તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જે બનાવ્યું છે, જોરદાર. હું તો કહું હજી એક બીજું કહું તમને, આ 509 વારનો ફ્લેટ છો, આનાથી મોટો બી અમે બનાવ્યો છે 654 વાર. એ હું વિડીયો નહીં બતાવું, એ તમે મને ફોન કરજો, આ વિડીયોમાં કોમેન્ટ મારજો, હું એની વિડીયોની લિંક તમને વોટ્સઅપ કરીશ. 654 આનાથી મોટી સાઈઝનો અપાર્ટમેન્ટ છે આના અંદર જ. ઓહો, એ તો હજુ તારા બી જોવાનું બાકી છે એ રહ્યો. બરાબર. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો, હું તમને પર્સનલી DM કરી. 654 વારનો ફ્લેટ તમે જુઓ, બંગલા સાઈઝનો, આના કરતા બી મોટી સાઈઝ છે એરિયા. બરાબર. તો ગાંધીનગરમાં ઇન ફ્યુચર તાજમહેલ બનશે ને તો આપણે અભિભાઈ જ બનાવશે. થેન્ક યુ સો મચ, તમે વિઝિટ કરાવી, તમારો ટાઈમ શેર કર્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ભાઈ.